જામનગરમાં આવેલા દરેડમાં શંકરાચાર્યજીના કુળદેવીના મંદિરવાળા તક્ષશિલા સંકુલમાં આગામી સમયમાં આકાર લેનારા ભગવાન પરશુરામજીના મંદિરનું ભૂમિપૂજન જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના અધ્યક્ષસ્થાને સાધુ સંતોની ઉપસ્થિતિમાં થયું। આ સ્થળે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનના મંદિર નિર્માણ સાથે સાથે દત્તાત્રેય ભગવાન અને આદ્ય શંકરાચાર્યજીના મંદિરનું નિર્માણ થશે। મંદિરના ભૂમિપૂજનના પાવન અવસરમાં સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કેબિનેટ મંત્રી મુળુ બેરા, ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે બ્રહ્મ સમાજ જામનગર દ્વારા પરશુરામ ધામના શિલાન્યાસનો કાર્યક્રમ પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યના અધ્યક્ષતામાં થઈ રહ્યો છે। ભગવાન પરશુરામ અનિષ્ટો સામે, દમન સામે એ એક લડ્યા અને લોકોને પ્રેરણા આપી કે અન્યાય સામે, દમન સામે લડવું જોઈએ। અને એ ભગવાન પરશુરામના વંશજો એટલે કે બ્રહ્મ સમાજ અને ધર્મની રક્ષા માટે પણ બ્રહ્મ સમાજ હંમેશા આગળ રહ્યો છે। ત્યારે આ બ્રહ્મ સમાજ માટે મહત્વનો કાર્યક્રમ છે। જામનગર બ્રહ્મ સમાજે પરશુરામજીનું ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે। એ આપણા બધા માટે આનંદની વાત છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।